ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્લિંકિટ સ્ટોર બહાર મોટી સંખ્યામાં ડિલિવરી રાઇડરો એકત્ર થઈ પોતાની અર્નિંગ અને પેઆઉટ પોલિસી સામે વિરોધ નોંધાવ્યો હતો. રાઇડરોનું કહેવું છે કે લાંબા સમયથી સતત મહેનત કરવા છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી, જેના કારણે તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. રાઇડરોના જણાવ્યા મુજબ તેઓ દરરોજ આશરે 16 કલાક સુધી ડિલિવરીનું કામ કરે છે, છતાં દિવસની કુલ અર્નિંગ માત્ર 1000 થી 1200 જેટલી થાય છે. આ આવકમાંથી અંદાજે 400 જેટલો ખર્ચ માત્ર પેટ્રોલ પાછળ જ થઈ જાય છે. ઉપરાંત વાહનની જાળવણી, સર્વિસિંગ અને અન્ય ખર્ચ બાદ હાથમાં બચતી રકમ ખૂબ ઓછી રહે છે. રાઇડરોનું કહેવું છે કે હાલની પેઆઉટ પોલિસી વધતી મોંઘવારી અને ઈંધણના ભાવને અનુરૂપ નથી. રાઇડરોનો આક્ષેપ છે કે તેઓ પોતાની અર્નિંગ વધારવા અને પેઆઉટ પોલિસીમાં સુધારા કરવાની માંગ સાથે ફ્લીટ કોચ અને સ્ટોર મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમની રજૂઆત સાંભળવાને બદલે તેમની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી. વધુમાં રાઇડરોનો દાવો છે કે બ્લિંકિટ સ્ટોર બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી યોગ્ય વળતરની માંગ ઉઠાવનાર કેટલાક રાઇડરોને ડિલિવરી આઈડી બ્લોક કરવાની ધમકી આપવામાં આવી હતી. કેટલાક રાઇડરોને ડિલિવરી આઈડી બ્લોક પણ કરી દેવામાં આવી હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. વિરોધમાં જોડાયેલા રાઇડરોની મુખ્ય માંગ છે કે તેમની મહેનત, કામના કલાકો અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને પેઆઉટમાં વધારો કરવામાં આવે, ઈંધણ ભથ્થું વધારવામાં આવે તેમજ પોતાની માંગ રજૂ કરનાર કોઈ પણ રાઇડર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં ન આવે. કામ કરશે, બહારના લોકો આવીને કામ કરશે. અમારી સમસ્યા એ છે કે જેટલી મહેનત અમે કરીએ છીએ, અમે 16 કલાક કામ કરીએ છીએ અહીંયા આગળ બ્લિંકિટ રાઇડરમાં. અમે 16 કલાક કામ કરીએ છીએ તો બી અમારે પેઆઉટ મળે છે. કાપીને અમે 16 કલાકમાં 1000 રૂપિયા બનાવીએ છીએ, કાં તો 1200 રૂપિયા બનાવીએ છીએ. હવે એની અંદર અમારું પેટ્રોલ જાય છે 300 થી 400 રૂપિયા. તો હવે સમજી લો કે અમે 1200 રૂપિયા માટે 400 રૂપિયા કપાઈ જાય તો અમને મળે કેટલા? 800 રૂપિયા. તો 16 કલાક શું માટે અમે કામ કર્યું? 800 રૂપિયા માટે. હવે અમે રજૂઆત એટલી શાંતિથી અમે સાહેબ લોકોને વાત કરીએ, પછી સીધું કહે છે કે આઈડી બ્લોક થશે. બોલો, કામ કરશો કે નહીં કરો? હવે કેટલા છોકરાઓની આઈડી બ્લોક થઈ છે, એમાં મારી તો પહેલી જ છે. કેમ કે હું થોડું વધારે બોલું છું એટલે એમને એવું લાગે છે કે આ લીડર છે. તો લીડરના હિસાબે મારી આઈડી એ લોકોએ બંધ કરેલી છે અને સીધું કહે છે કામ કરશે તો થશે આઈડી ઓપન, નહીં તો બ્લોક. કહે તો કામ કરવા તમને નહીં મળે.